નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિન્દુ સનાતન ધર્મ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ અથવા મલ માસ અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ મનાય છે. દર 3 વર્ષે આવતા આ વિશેષ મહિનાનું ભારતીય સંસ્કૃતિ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આગવું મહત્વ છે. આ નિમિત્તે દિયોદર તાલુકાના ઓઢા ગામે શ્રી શિવ દરબારમાં પુરુષોત્તમ માસની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર અધિક માસ દરમિયાન દરરોજ શાસ્ત્રી ચંદ્રશેખરજીના શ્રીમુખે કથાનું શ્રવણ થઈ રહ્યું છે. ગામની મહિલાઓ મોટી સંખ્યામાં આ કથામાં ભાગ લઈ રહી છે. વર્તમાન સમયે ઓઢા ગામની મહિલાઓ સવારે વહેલા ઉઠીને વ્રત રાખે છે. ત્યારબાદ તેઓ ભગવાન પુરુષોત્તમની વાર્તા સાંભળવા મંદિરે એકત્રિત થાય છે અને ભક્તિભાવપૂર્વક કથા શ્રવણ કરે છે. અધિક માસ એ ગ્રામીણ વિસ્તારમાં લોકો માટે તેમની રોજિંદી ખેતી અને કામકાજની વ્યસ્તતા વચ્ચે ઈશ્વર આરાધના કરવાનો, માનસિક શાંતિ મેળવવાનો અને પરસ્પર ભાઈચારો વધારવાનો એક પવિત્ર અવસર છે. આ માસ દરમિયાન ગામના મંદિરે સામૂહિક ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવે છે. આ રીતે ઓઢા ગામે આખો મહિનો ધાર્મિકતા અને ભક્તિભાવ સાથે પુરુષોત્તમ માસની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.